वटस्य पात्रं शपुकेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरि मुरारे हे नाथ नारायण वासुदेवा। निहवे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदरे माधवेति। करे तुकामा खिल गोपकन्या मुरारि पादा पित चित्तवृत्ति। दध्यादिकं हवसादेवोऽत्र गोविन्द दामोदरे माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा शरीरे मिलित्वा समव्याप्य योगम्। पुण्यादिनामा निबध्नन्ति नित्यं गोविन्द दामोदरे माधवेति। इसे का बोल सुखं सयायिना निलये निजेति नामानि विष्णो प्रवदन्ति मृत्या। निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदरे माधवेति। हरे सदेवं भज सुन्दराणि नामानि कृष्ण मनोहराणि। समस्तभक्तानि विनाशनानि गोविन्द दामोदरे माधवेति। सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयम्। देहावसाने इदमेव जायं गोविन्द दामोदरे माधवेति। श्रीकृष्ण राधा
ગોવર ધનનાથ વિષ્ણુ હવે વિભસ્વા મૃતમિત દેવા ગોવિંદ દામો દરે માધવેતી हरि रसग्ने मधुरं प्रियं सत्यं हितं त्वां परमं वदामि आवरणमेय मधुराक्षराणि गोविन्द दामोदरे माधवेति त्वामेव याचे मम देहि जिह्वे समागते दधरे कृतान्ते वक्तव्यमेव मधुरसुभक्त्या गोविन्द दामोदरे माधवेति गोविन्द दामोदरे माधवेति गोविन्द दामोदरे माधवेति। श्री गोविंद माधव स्तोत्रम नित्य प्रेम ती पाठ जे करे श्री दामोदर दया दाने गोलोके सजे संचरे। श्री गिरिराज धरण की जय श्री गोवर्धननाथ की जय श्री बाकी बिहारी लाल की जय श्री वृंदावन बिहारी लाल की जय श्री रामचंद्र भगवान की जय श्री पवन सुत हनुमान जी महाराज की जय श्री पुराण पुरुषोत्तम भगवान भगवान की जय श्री रामदेव पीर की जय श्री व्यास नारायण भगवान भगवान की जय सुखदेव जी महाराज महाराज की जय શ્રીમદ ભાગવત કપ સપ્તાહના આજના ત્રીજા દિવસે વ્યાસપીઠ પર બિરાજમાન વિદ્વાન શાસ્ત્રી જયેશભાઈ આપને આજ કથાનું રસપાન કરાવશે. શ્રોતાજનો, વડીલો, માતાઓ, બહેનો, ભાઈઓ, યુવાનો તમામના આત્મામાં બિરાજતા પરમાત્માને મારા વંદન. માં ભગવતી સુડાવડમાં સાક્ષાત પૂજ્ય બાબુદાસ બાપુને દર્શન દીધા એના આ 36મું વર્ષ ચાલી રહ્યું છે. જેઓ જે પરિવાર રાજકોટનો પૂજ્ય બાબુદાસ બાપુ સાથે જેમ જીવને શિવ સાથે જોડાયેલો એવી રીતે જોડાયેલો પરિવાર અને છેલ્લા 1 વર્ષથી પૂજ્ય બાપુના ભંડારાની તૈયારીના ભાગરૂપે જેઓ રાજકોટથી સુડાવડ વચ્ચે સતત દોડી રહ્યા છે એવા યુવાન પૂજ્ય બાપુના અનન્ય સેવકોમાંના એક
ભાઈ શ્રી ધર્મેશભાઈના પિતાશ્રીને આજે એવો રાત્રે સપનું આવ્યું પૂજ્ય બાપુનું, અને એમની એ ભાવના પ્રગટ કરવા માટે મનસુખભાઈ અજાગિયા આજે 36 ફૂટ લાંબો હાર લઈને આવ્યા છે ભાગવતજીને તેઓ અર્પણ કરવા. તો હું તેમના પરિવારને એમના બહેનો બાળકો સાથે પધારવા વિનંતી કરું. ભાગવતજી મહારાજને પોથી પાસે આ 36 ફૂટ લાંબો હાર અર્પણ કરશે. આવા ધર્મના કાર્ય સુડાવડમાં થઈ રહ્યા છે ત્યારે ગાંધીનગરમાં પણ એની ખબર પડી. તાત્કાલિક વિધાનસભામાં એવો નિર્ણય લેવાયો કે સુડાવડની અંદર ધર્મ કાર્ય થઈ રહ્યું છે ત્યાં તાલીઓ પાડવામાં સંપૂર્ણ ટેક્સ નાબૂદ. પધારો આ જગ્યા પરિવાર અને શાસ્ત્રીજીના પૂજ્ય સંતોના આશીર્વાદ મેળવી આપ જે આ તન મન ધનથી આ કાર્યમાં સેવા કરી રહ્યા છો, એમનો બિઝનેસ આજ છેલ્લા 15 દિવસથી બાજુએ રાખીને આ કાર્યમાં તેઓ જોડાઈ ગયા છે. પધારો આ જગ્યા પરિવાર. બોલીએ દ્વારકાધીશની, પૂજ્ય બાબુદાસ બાપુની. જોરદાર તાલીઓ. ટેક્સ નાબૂદ થઈ ગયો છે. ધન્યવાદ. અજાગ્યા પરિવારને માં ખૂબ સંપત્તિ ધન આપે અને આવા ધર્મના કાર્યમાં તેઓ સતત અગ્રેસર રહે એવી અમને શુભકામના મારા તરફથી. જોરદાર તાલીઓ સાથે બોલો આપા ગીગાની. અહીંયા એક એક દિવસે જુદા જુદા પૂજ્ય બાપુના પરચાઓ આપની સમક્ષ હું રજૂ કરતો રહીશ સમયે સમયે. મેં પહેલા દિવસે પણ કીધું હતું કે આ 7 દિવસના કાર્યક્રમમાં મારી બોલવામાં ક્યાંય પણ ભૂલ થાય, ક્ષતિ થાય તો આપ સૌની ક્ષમા માંગી લઉં છું. મારી તો આપના હૃદયમાં બિરાજતા પરમાત્માને રાજી રાખવાના પ્રયત્નો છે, છતાં પણ આપનું ક્યાંય દિલ દુભાણું હોય તો હું ક્ષમા માંગુ છું. ધન્યવાદ આ જગ્યા પરિવારને. અહીંયા થોડા દાનની જાહેરાત આવી છે તે પણ આપણે જોઈ લઈએ. 1051 પરસોત્તમભાઈ તરુણસિંહભાઈ વેકરિયા સુડાવડ, 1001 પ્રેમજીભાઈ ભુરાભાઈ સુડાવડ, 1001 ગીતાબેન પ્રકાશભાઈ ગજેરા બગસરા, 5001 જયાબેન બાબુભાઈ ડોબરિયા નાગપુર, 501 બાબુભાઈ શામજીભાઈ સુડાવડ, 501 નાનજીભાઈ નરસિંહભાઈ સુડાવડ, 501 છગનભાઈ અર્જણભાઈ હિરપરા, 1551 ભગવાનભાઈ નારણભાઈ છેલડિયા, 2100 રૂપિયા ઘનશ્યામભાઈ તથા લલુભાઈ ગામ રૂપાવટી તાલુકો મહુવા, 501 ગીતાબેન જયંતિભાઈ ઝાલાવડિયા સુડાવડ, 1100 રૂપિયા બાબુભાઈ ઉકાભાઈ સાપર. તમામ દાનવીરોને ધન્યવાદ. માં ખોડલ તમને જાજુ આપે આવા ધર્મના કાર્યમાં વપરાયેલ છે. કાલે મને બહેનો એવી સૂચના આપતા હતા રસોડામાં હું જ્યારે ગયો ત્યારે કે ભાઈ અમારે ભાઈઓ ભલે એક સાથે મોટી રકમ આપી દે, અમારે તો દરરોજ એટલે કે 7 દિવસ થોડું થોડું આપવું છે. અને એમની સૂચનાનો મેં આજે સમિતિ પાસે અમલ કરાવી, વચ્ચે વચ્ચે દાન પેટીઓ મુકાવી છે. આપની લાગણી હું ધ્યાને લઉં છું, એમની નોંધ લઉં છું. આપની જે ઈચ્છા હશે તે પેટીમાં દાન રૂપે આપે નાખશો. ધન્યવાદ. પૂજ્ય શાસ્ત્રીજીના વંદન કરી ફરી આપણે કથાનો પ્રારંભ કરાવીએ અને આપને ખૂબ આનંદ આવે એવું રસપાન કરીએ. રે
परमात्मने नमः। श्रीमित्रेय उवाच सनकाद्या नारदश्च ऋभुर्हंसोरुणिर्यतिः नेते गृहान् ब्रह्मसूता यावसत् नूर्ध्वरेतस मृषा धर्मस्य भार्या सिदम्भं मायाञ्च सत्सृहन् असूत मिथुनं तत्तो निरुतिर्जगृहे प्रज। श्री भागवत भगवान की जय। भगवान नंदनंदन यशोदानंदन पुराण पुरुषोत्तम एवी भगवाननी दिव्य वाणी श्रवण करता पहला आवेला प्रातस्मरणीय संतोना चरणों में नमस्कार। पूज्य दादाजी पिताजीना चरणों में पण नमस्कार। आमंत्रित हरेक वैष्णव हरेक देवी भक्त श्रोताजन उपस्थित श्रोताजनों तथा टीवी चैनल माध्यम थी प्रसाद रूपे रही लेला भगवान की कथा ए श्रोताओं ने पण जय श्री कृष्ण। पूज्य ब्रह्मलीन समाधिस्थ समाधि अंदर स्थिर थयेला समाधि में बैठा बैठा भगवान की कथा श्रवण करी रहेला एवा सद्गुरु स्वरूप पूज्य श्री बाबूदास बापू एमना भद्रोत्सव निमित्ते दिव्य कथा आ कथा काले शास्त्री जी कीधु तो सुडावड़ना शास्त्री जी के कथा ने उल्टाओ तो थाक थाय। आ कथा छे ने ए मारो ने तमारो थाक उतारे छे। जे थाकी गेला होय एनो थाक कथा उतारे। पण क्यों थाक? घणा आखो दिवस खेतर में काम करी करी नींदी नींदी वावणी वावी वावी थाकी गया होय पोतानु काम धंधो करता करता ऑफिस में बैठा बैठा थाकी गया होय आया कथा वाचता वाचता एक जगह स्थिर बेसी शारीरिक थाक लाग्यो होय ए थाक ने उतारवानी वात छे। तो बधाय आखो दिवस वावणी वावी आवे आहा ચોમાસાની અંદર વરસાદ થાય અને વરસાદ થાય પછી એ વાવણી વાવા ખેડૂત જાય બપોરે જમવાનો પણ ટાઈમ ન હોય ને એટલો આનંદ હોય। જેમ ભગવાન મળ્યા હોય ને એટલો જ આનંદ વાવણી વાવતા ખેડૂતને હોય। અને ખેડૂત આ જગતનો તાત છે, બાપ છે ખેડૂત। તો આ ખેડૂતને અને એની પર આખો ભારત દેશ 80% 20% જ ઉદ્યોગો છે આપણે ત્યાં ભારતમાં। 80% ભારત દેશ ખેતી ઉપર નભે છે।
હમણાં થોડી વાર પછી કથા આવશે કૃષિ ડેવલપમેન્ટની. તો આખો દિવસ વાવણી વાવીને થાકી ગયો હોય અને પછી એમ થાય કે હાલો ભાઈ, જો થાક ઉતરી જતો હોય, આ પગમાં ગોઠલા ચડી ગયા છે, હાથ મીણા છે દુખવા, ઓળણીમાં દાણા નાખી હાલો કથા સાંભળી લઈ એટલે થાક ઉતરી જાય. શાસ્ત્રીજી સુડાવડ જગ્યામાં કથા હતી ત્યારે એવું કહેતા હતા કે કથા સાંભળવાથી થાક ઉતરી જાય. અમે પણ આખો દિવસ બેઠા બેઠા એક જગ્યાએ સ્થિર થયેલા હોય, સાંજે પગ મને દુખવા, તો અમે ઉતારજીને એમ થાય હાલો ભાઈ કથા વાંચી લઈ એટલે થાક ઉતરી જાય, પગના ગોઠલા ઉતરે. એવું છે, ઈ થાકની વાત છે અહીંયા? ઈ થાકની વાત નથી ભાઈઓ બહેનો. કયો થાક? તો ક્યાં થાકની વાત છે આમાં કરવામાં આવી? શારીરિક થાકની નહીં ભાઈ બહેનો, અહીં થાકની વાત કરવામાં પણ કયો થાક? માણસ મનથી થાકેલો છે. જેટલો માણસ શરીરથી નથી થાકતો ને એટલો માણસ મનથી થાકે છે. આ કથા એ મારો ને તમારો મનનો થાક ઉતારે છે. આજના વૈજ્ઞાનિકે શાકભાજી ન બગડે, કેરીનો રસ ન બગડે, છાશ દૂધ ન બગડે, માણસની ડેડ બોડી ન બગડે એ માટે સંશોધનો કર્યા. લોહી ન બગડે એના માટે સંશોધનો કર્યા. પણ ભાઈઓ બહેનો, આજના વૈજ્ઞાનિકે માણસનું મન ન બગડે એનો કઈ સંશોધન કર્યા છે? કોઈ એવું ફ્રીજ, દૂધ ન બગડે એટલે ફ્રીજમાં મૂકી દઈએ. આહા, એક અમારા સુરતની અંદર એક યજમાન છે, નાજાપુરના છે, એમને ત્યાં મારો ઉતારો હતો. એને કીધું કે શાસ્ત્રીજી હવે તો અઠવાડિયું લગી શાક છે હો, મળજો, ગપ્પા નથી. અહીંથી વ્યાસપીઠેથી ક્યારે ગપ્પા ન મરાય. આ તો સત્યની પીઠ છે કે શાસ્ત્રીજી 8 દિવસ લગી કરેલું શાક નથી બગડતું. એવા ફ્રીજ, એવા રસ જેમાં કેમિકલ નહીં નાખવાનું, એ રસને કાંઈ ન થાય, એવા ફ્રીજના સંશોધનો થયા. દવા ન બગડે, લોહી ન બગડે. અરે માણસ મરી ગયેલો હોય ને એ માણસની ડેડ બોડી ન બગડે, એના સંશોધનો આજે વિજ્ઞાને કર્યા. પણ કોકનો નેકલેસ જોઈ જાય ને મન બગડે, કોકનો બંગલો જોઈ જાય મન બગડે, 13,000 વાળી કોકની સાડી જોઈ જાય મન બગડે. આ મન ન બગડે એનું કઈ ફ્રીજ છે? હા છે. આ ભાગવત રૂપી કથા છે ને એ ફ્રીજ છે. આ ફ્રીજમાં, કથાના ફ્રીજની અંદર તમારા મનને મૂકી દેવો ને, તમારું મન નહીં બગડે. અને આજે માણસનું બધા કરતા વધારે બગડે છે મન. જેટલો માણસ પોતાના શરીરથી પાપ નથી કરતો એટલા પાપ માણસ મનથી કરે છે. તો વાલા શ્રોતાજનો, આવો આવું ફ્રીજ પૂજ્ય બાપુદાસ બાપુ એમની અમી વર્ષાથી બાપુએ કૃપા કરી. ખરેખર તો જીવનની અંદર પોતે તો બસ બીજા માટે જીવન જીવવું, પોતાના માટે કાંઈ ભેગું નથી કર્યું, બીજાના માટે બીજાના રોગ પોતે લઈ લેતા. સત્તાધામની અંદર પૂજ્ય શામજી બાપુ અમારા દાદા કહેતા, મને તો ખબર નથી પણ અમારા પૂજ્ય દાદા કહેતા, કથામાં આવી વાત કરતા, હું કથામાં જાતો ને ત્યારે વાત સાંભળતો. અમારા દાદા કહેતા કે શામજી બાપુ સત્તાધામની અંદર જેને શ્વાસનો રોગ હોય
એ સતાધનનો રોટલો ખાય એને શ્વાસ વિયો જાતો. પણ ભાઈઓ બહેનો, એ શ્વાસ તો વિયો જ હતો, પણ એ શ્વાસની તકલીફ શામજી બાપુ ખુદને હતી. લ્યો, બીજાનો શ્વાસ પોતે લઈ લીધો. આ સંતો તમને આશીર્વાદ આપે, તમે કોકને પગે લાગો ને એની બેટરી ઉતરી જાય છે, એને બેટરી ચાર્જિંગ કરવી પડે. હમણાં થોડી વાર પછી કથા આવશે, જેને તેને જેમ તેમ આશીર્વાદ ન દઈ દેવાય. જાઓ, તમારે અહીંયા દીકરો થાય તો તમારે દીકરો બનવું પડશે. આયુષ્માન ભવ કહી દો, તમારું આયુષ્ય ઘટી જાહે. કોકને પગે લાગવું સારું, કોઈને પગે લગાડવું નહીં સારું. સતાધાનની અંદર શામજી બાપુના શરીરમાં તકલીફ હતી, શ્વાસની તકલીફ હતી, જે આખી દુનિયાના શ્વાસ પોતે લેતા, અને એને શ્વાસની તકલીફ. આપણા પૂજ્ય બ્રહ્મલીન બાપુ પણ આહા, ઘણાને સંતાનો, ઘણાને એવા રોગથી મુક્ત કર્યા. એવી આ સંતની પરમ ભૂમિ, આ તપની ભૂમિ, આ તપની ભૂમિની અંદર બસ જમાડવાની એની ઈચ્છા. બસ જમો, પેટ ભરીને ખાઓ. તો આવું હજારો માણસો કાયમનું બબે ટાઈમ પ્રસાદ લે છે. આવો એ ભાગવતની કથાની અંદર થોડી વાર માટે આ કથામાં ડૂબકી મારી 3 કલાક, 3.5 કલાક, અને અંતરથી શુદ્ધ થઈએ. કાલે સાંજે ભગવાનની દિવ્ય કથા, 4થો સ્કંદ. ભાગવતના 12 સ્કંદ છે ભાઈ બહેનો. પહેલે દિવસે પ્રથમ સ્કંદ અધિકાર લીલા. પેલા તો કથામાં બેસવાનો અધિકાર મળવો જોઈએ. વિદેશમાં જતા પહેલા એ વિદેશની અંદર આપણને અધિકાર મળવો જોઈએ. પાસપોર્ટ, વિઝા, તમારી સરનેમમાં એક સ્પેલિંગનો પણ રસ્વ કે દીર્ઘાઈની ભૂલ હોય ને તો વિઝા નથી મળતી તમને. બોડી ચેકઅપ થાય. તમે કઈ રોગ લઈને તો વિદેશમાં નથી જતા ને? સ્વાઇન ફ્લૂ, HIV, ચેપી રોગ લઈને તમે વિદેશમાં તો નથી જતા ને? બોડી ચેકઅપ થાય. જો વિદેશમાં જવા માટે આટલી બધી પ્રોસેસની અંદરથી પસાર થવું પડતું હોય, આ તો ભગવાનની કથા છે. અધિકાર મળવો જોઈએ. અધિકાર વિના નામ સંભળાય. પેલો સ્કંદ અધિકાર લીલા. અધિકાર મળે પછી બીજા સ્કંદનું નામ સાધન લીલા. આને મળવા માટે કઈક સાધન જોઈએ. બગસરા જવું હોય તો કઈક સાધન જોઈએ. તો બીજો સ્કંદ એનું નામ સાધન લીલા. ભગવાને પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો પ્રથમ સ્કંદના અંતમાં, અને દ્વિતીય સ્કંદની શરૂઆતમાં સુખદેવજી મહારાજે એનો જવાબ આપ્યો. અરે સુખદેવજી મહારાજ મંગલાચરણ કરવાનું ભૂલી ગયા. આહા, પરીક્ષિત મહારાજ 7મા દિવસે તક્ષક ના કરડે એક શૃંગી ઋષિનો બાળકનો શ્રાપ, કે જેને મારા બાપના ગળાની અંદર મરેલો સર્પ નાખ્યો, એ પરીક્ષિત આત્માને 7મા દિવસે તક્ષક ના કરડશે અને એનું મૃત્યુ થશે. અને આ પરીક્ષિત આત્મા પોતાના ઘેરે આવી, રાજ્યની અંદર આવી, પ્રાયશ્ચિત કર્યું, પાપને પુકાર્યું. પાપને પુકારો, પાપ જાય. પૂજ્ય ડોંગરેજી બાપા એવું કહેતા કે પાપને ત્યજો ને પ્રભુને ભજો. તો શ્રોતાજનો, આવા સુખદેવજી મહારાજ સમર્થ શિષ્ય હતો, એને સમર્થ ગુરુ મળ્યા. ગંગાને કિનારે બધા ઋષિઓને પ્રશ્ન કર્યા કે જેનું 7મા દિવસે કાળ હોય, જેનું મૃત્યુ હોય, એને શું કરવું? બધા ઋષિઓ ગોથા ખાઈ કે પડી ગયા કે આનો કોઈ ઉપાય જ નથી, ઇમ્પોસિબલ, અશક્ય જ નથી.
અને ત્યારે પરીક્ષિત હાથમાં વલકલ વસ્ત્ર પહેરી ગંગાને કિનારે વડનું વૃક્ષ છે. આ વડના વૃક્ષ નીચે બેઠેલો પરીક્ષિત બસ ભગવાનનું ભજનની શરૂઆત કરી. અને જેવું ભજન કર્યું, સમર્થ શિષ્ય હતો એને સમર્થ ગુરુ મળ્યા. ગુરુ ગોતવા જવાનું નહીં, ગુરુ તો આવે. ઘણા કે અમે ફલાણાને ગુરુ કર્યા. અરે તું કોણ ગુરુ કરવા વાળો? ખરેખર કેવું એમ જોઈએ કે હું એનો શિષ્ય છું. ઘણા પૂછો ને કે ભાઈ બે ભાઈઓ અલગ થઈ ગયા, કે હા બે ભાઈઓ અલગ થઈ ગયા. મોટો એમ કે મા બાપ મારી ભેગા છે. એટલે ભાઈ મા બાપ તારી ભેગા? એમ કેવું છે કે હું મા બાપ ભેગો છું. તારી ભેગા મા બાપ હોય નહીં, હું મા બાપ ભેગો છું. ઘણા એમ કે મા બાપ મારી ભેગા. ઘણા લોકો એવું કે મેં ફલાણાને ગુરુ કર્યા. અરે તું કોણ ગુરુ કરવા વાળો? એને તને શિષ્ય બનાવી, તારી પર કૃપા થઈ. આવો પરીક્ષિત આત્મા 7મા દિવસે કાળ છે અને જીવનની અંજલિમાંથી પાણી ટપક ટપક, એક એક સેકન્ડ, એક એક મિનિટ ઓછી થાય છે. અને ભગવાનનું સ્મરણ કરે ત્યાં ગંગાને કિનારે 16 વર્ષની ઉંમર, પરમ વૈષ્ણવ, શરીરમાં કાંઈ કપડા નથી પહેર્યા, નથી લંગોટ. બ્રાહ્મણને 3 જગ્યાએ ગાંઠ હોય, 4 જગ્યાએ. એક તો ધોતી પર, એમાં ધોતીમાં ગાંઠ મારે બ્રાહ્મણ, બીજી ચોટીમાં, ત્રીજી જનોઈમાં અને ચોથી પોથીમાં. 4 જગ્યાએ બ્રાહ્મણને ગાંઠ હોય. ગાંઠી વાસનાનું પ્રતીક. પણ આવી સુખદેવજી મહારાજને કાંઈ વાસના જ નહોતી. 3 વારી પહેરે, 6 વારી પહેરવી પડે ને. 3 તાગવારી જનોઈ પહેરે, લગ્ન થાય ને બ્રાહ્મણને 6 તાગવારી થઈ જાય જનોઈ. હવે 3 તાગવારી જનોઈ પહેરે તો ભવિષ્યમાં 6 વારી પહેરવી જનોઈ જ નહીં. શરીરમાં કાંઈ વસ્ત્ર નથી, પહેરવા નથી ધોતી, માથે નથી ચોટી, હાથમાં નથી પોથી અને ખંભે નથી જનોઈ. ગંગાને કિનારે નાનું બાળ સ્વરૂપ, દેદીપ્યમાન. કોકને એમ લાગે સામેથી સૂર્ય સ્વયં આવતો એવું લાગતું હતું. ગંગાને કિનારે બેઠેલા એ ઋષિ મુનિઓ, એને એવું દેખાણું કે સામેથી સ્વયં સૂર્ય આશ્રમ તરફ આવે છે. અને છોકરાઓ આ બાળક ઉપર, આ વ્યક્તિ ઉપર ધૂળ ઉડાડે છે, કોઈ પાણા ફેંકે છે. બધે એમ લાગે ગાંડો છે. અને લોકો એની પર ધૂળ ઉડાડે. પણ કાંઈ છે નહીં. ધૂળ ઉડાડે તો વાંધો નહીં, ફૂલનો હાર પહેરાવ્યો તો વાંધો નહીં. ફૂલનો હાર પહેરો ને, ફૂલનો હાર પહેરતા એક વિચાર કરી લેજો. જેમ ફૂલનો હાર પહેરો છો ને, એમ ક્યારેક જોડાનો હાર પણ પહેરવો પડશે. ફૂલનો હાર પહેરો ત્યારે બીજી તૈયારી રાખજો. તમે જોડાનો હાર પણ તમારે પહેરવો પડશે. પૂજ્ય અમરેલી મૂળદાસ બાપુ એક સ્ત્રીનું પાપ પોતે માથે લઈ લીધું. એની અમરેલીની બજારે, આહા, એકવાર હાથીને અંબાડીએ બેહાર્યા હતા. સંતોની શું પરીક્ષા ભગવાન નથી કરતા? સંતોને બહુ પરીક્ષામાંથી પાસ થવું પડે. બહુ લોકો ટીકા કરે, પેપરમાં આવે, અને આપણે બધાય છીએ ને એવા, આપણીની વાહે ચડી જાય. હા, એ તો આવા જ છે ભાઈ બહેનો. ક્યારેક કોઈ સંતની ટીકા કરતા નહીં. ભલે દુનિયા કે આજનું વિજ્ઞાન જે કરવું એ કરે. તમે ટીકા કરશો તો તમે એના પાપના ભાગીદાર થશો. પેપરમાં વાંચી, ન્યૂઝમાં સાંભળી, ક્યારેક કોઈ સંત ઉપર ખોટો, ક્યારેક જોયેલું પણ ખોટું બને છે, ક્યારેક સાંભળેલું પણ બરોબર ન હોય. આપણે કહીએ પ્રત્યક્ષ પ્રમાણ એ મહાન છે. આપણે આંખે જોયેલું હોય એ સાચી વાત નહીં, ખોટી વાત છે. ક્યારેક આંખ પણ બીજું જોવે છે, ક્યારેક કાન પણ બીજું સાંભળે છે. માટે ભાઈ બહેનો, ક્યારેક એવા ન્યૂઝમાં, પેપરમાં કોઈ પણ સંતોના, સંત પરમાર્થ માટે છે. તરુવર
સરોવર સંત જન, તરુવર સરોવર સંત જન, ચોથા વર્ષે में परमार्थ के कारणे चारों हरियाते। तरुवर माने के वृक्ष, सरोवर એટલે કે નદી, સંતજન અને વરસાદ, આ ચાર વસ્તુ બીજાના માટે છે, પરમાર્થ માટે છે. અને ભાઈ બહેનો, સંત પોતાના માટે તપ નથી કરતા, બીજાના માટે કરે છે. આપણે શરૂઆતમાં કીધું પૂજ્ય શામજી બાપુને, આહા એ સતાધારનો સંત એ કુંભના મેળામાં એને અંબાડી બેહરો. ત્યાંના બધા લોકો તો આ કાઠિયાવાડના સંતની શું તાકાત છે કે આ કુંભના મેળાની અંદર જમવાનું આપી શકે? કેટલું માણસો કુંભના મેળામાં? આ સંતની તાકાત છે, આ સંત છે માટે આ ભૂમિ છે, આપણે છીએ. બાકી સંત ન હોત તો આ બ્રહ્માંડ ક્યાંનું જળી ગયું હોત. આજે પણ એવા સંતો મહંતો માટે ભાઈ બહેનો ક્યારેય સંતની ટીકા કરો માં. છે સંતો આજે આપણા મલકમાં, નથી એમ કોઈ કદી નમ કેજો. સંતો આજે આપણા મલકમાં, નથી એમ કોઈ કદી ન કહેશો. સે સંતો આજે આપણા મલકમાં, નથી એમ કોઈ કદી નમ કેજો. સંતો આજે આપણા મલકમાં, નથી એમ કોઈ કદી ન કહેશો. આજે પણ આ યુગની અંદર આવા સંતો સતાધારમાં, પરબની અંદર, બગદાણામાં, આહા બંડીધારી બાપા, સુડાવડમાં પૂજ્ય બાબુદાસ બાપુ, આજે પણ એવા સંતો છે. અને સંત પરમાર્થ માટે છે, પોતાના માટે તપ નથી કરતા, બીજા માટે તપ કરે છે. બગદાણામાં બાપા બજરંગ વિરાજે, ગોહિલવાડમાં નામ એ નગારે. બગદાણામાં બાપા બજરંગ વિરાજે, ગોહિલવાડમાં નામ એ નગારે. સંતનો આધાર છે, સંતનો આધાર છે, એવા એના નામ છે, નથી કોઈ કદી ન કહેજો. છે આજે સંતો આપણા મલકમાં, નથી એમ કોઈ કદી ન કહેજો. છે આજે સંતો. આજે પણ એવા સંતો છે જે સંતની કૃપાથી આપણે જીવી રહ્યા છીએ. પરમાર્થ માટે છે. ચાર વસ્તુ. વૃક્ષ ક્યારે ફળ પોતે પોતાના નથી ખાતા. તમે ક્યારે પેપરમાં ન્યૂઝમાં વાંચ્યું? આજે તાલાલા કેલીની અંદર કેસર કેરી નહીં મળે. એ આંબાઓ પોતાના ફળ પોતે ખાઈ ગયા છે કે એવું નહીં? એને તો તમે પથ્થર મારો ને પોતાના દીકરા આપી દે. આનું નામ ભક્ત, આનું નામ વૈષ્ણવ. કોક ગાલ આપે કે જય માતાજી, જય શ્રી કૃષ્ણ, કાંઈ વાંધો નહીં. હે ભગવાન, એને ખબર નથી, મને તો ખબર છે ને. આનું નામ વૈષ્ણવ. આ તરુવર સરોવર સંતજન ચોથા વર્ષે મેં. તો વાલા શ્રોતાજનો,
એ સુખદેવજી મહારાજ એ ગંગાને કિનારે સમર્થ શિષ્ય એને સમર્થ ગુરુ મળ્યા. અને જેવા સુખદેવજી મહારાજ પ્રવેશ કર્યો એટલે નૈમિષારણ્ય ધામની અંદર બેઠેલા, ગંગાને કિનારે બેઠેલા બધા સંતો ઉભા થયા. એમાં વ્યાસજી મહારાજ પણ હતા. આ વ્યાસનો દીકરો હતો, પણ દીકરો એવો સમર્થ હતો ને કે બાપે ઊભું થવું પડ્યું. નકર દીકરો આવે ત્યારે બાપે ઊભું ન થવાય, પણ દીકરો એવો સમર્થ હતો એ સભાની અંદર. અને સુખદેવ આવ્યા, બાપ ઉભા થયા. અરે બાપ તો ઉભા થયા, પણ ગ્રાન્ડ ફાધર ક્યાં હતા? દાદા પણ ક્યાં હતા? પરાશર ઋષિ એ પણ ઉભા થયા. કારણ કે નાનું એવું બાળ સ્વરૂપ, 16 વર્ષની ઉંમર, શરીરમાં કાંઈ છે નહીં, હાથમાં નથી લોટી, માથે નથી ચોટી, પહેરવા નથી ધોતી, બ્રહ્મચારી નિરાકારને માનનારા એવા સગુણ ઉપાસક એવા સુખદેવજી મહારાજ બિરાજ્યા. પરીક્ષિતે પૂજા કરી, પ્રશ્ન કર્યો. અને સુખદેવજી મહારાજ મંગલાચરણ કરવાનું ભૂલી ગયા. અગર તો કથાની શરૂઆતમાં મંગલાચરણ કરવું જોઈએ. અને પરીક્ષિત એને 7મા દિવસે તક્ષક નાગ કરડેમ હતો. ઋષિએ 7મા દિવસનો શ્રીંગી ઋષિએ શ્રાપ આપ્યો. કદાચ પરીક્ષિતે જો એ ઋષિના ગળાની બદલે માથે સર્પ મૂક્યો હોત ને નાગ, તો તરત પરીક્ષિત મરી જાત. પણ પરીક્ષિત 7મા દિવસે શા માટે ગળામાં સર્પ નાખ્યો? ગળાથી ઉપર મારા ને તમારા 7 દરવાજા છે. એક મુખનું, 2 નાકના, 2 આંખના, 2 કાનના. કેટલા થયા? 7. પરીક્ષિતને 7મા દિવસે એટલા માટે શ્રાપ, કારણ કે ઉપરના દરવાજા 7 છે જ્યાંથી જીવ જાય છે. જો એ પરીક્ષિતે એ ઋષિના, સમીક ઋષિના માથા ઉપર સર્પને મૂક્યો હોત તો તરત બળીને ભસ્મ થઈ જાત. તો પરીક્ષિત આત્મા અનશન, નહીં જમવાનું. હું ને તમે તો વચ્ચે ઇન્ટરવેલ આવે, પાણી પીએ, શરબત પીએ, બપોરે પ્રસાદ લઈ આવીએ, સાંજે પાછો પ્રસાદ લઈએ, ઘરે નિરાજે આરામ કરીએ, રાતે સંતવાણી સાંભળીએ. પણ પરીક્ષિત મહારાજ 65 વર્ષની ઉંમર છે. ભાગવત ઇન્દ્રેન્દ્રી યુવાની લીખી છે પરીક્ષિતની. ત્યારની યુવાની કહેવાતી 65 વર્ષની. 65 વર્ષની ઉંમર, રાજસિંહાસનનો ત્યાગ કરી અનશન લઈ અને પરીક્ષિત સુખદેવજી જેવા સમર્થ ગુરુ મેળવી એના શરણમાં બેઠો છે. બીજો સ્કંદ, એનું નામ સાધન લીલા. હે ભગવાન, ભગવાનમાં સ્થિર થવું હોય, મન સ્થિર નથી થતું. આ મનને સ્થિર કરવું હોય તો યમ, નિયમ, આસન, સાધન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા અને સમાધિ, આ 9 સીડી બતાવી. યમ એટલે ઓલા આવે યમ ને, સત્ય બોલવું, પવિત્રતા જાળવી, સ્વાધ્યાય કરવો, આનું નામ યમ. નિયમ એટલે બધા નિયમોનું પાલન કરવું. આસન, એક આસને બેસી કથા સાંભળવી. પ્રત્યાહાર, ઓછો આહાર લેવો. ભગવાન સુધી પહોંચવાની 8 આસન છે, જેને અષ્ટાંગ યોગ કહેવામાં આવે છે. પ્રાણાયામ, કુંભક, રેચક અને પૂરક. ડાબુ નસકોડું બંધ કરવાનું 2 આંગળીથી, જમણા નસકોડુંથી શ્વાસ લેવાનો, પછી જમણું નસકોરું બંધ, 2 નસકોરા બંધ, અંદર શ્વાસને ઘૂંટવાનો, પછી ડાબુ નસકોરું ખોલવાનું અને શ્વાસને બહાર કાઢવાનો. પૂજ્ય રામદેવજી મહારાજ યોગો કરાવે, પ્રાણાયામ કરાવે. અને ભાઈ બહેનો, જેને શરદી થઈ હોય એને ડાબા નસકોરથી શ્વાસ લેવાનો,
યમ નિયમ આસન સાધન પ્રાણાયામ પ્રત્યાહાર સમાધિ આવા 8 યોગ છે. એમાંથી પ્રાણાયામ કરવાનો. જેને શરદીની તકલીફ હોય, દવા ન લેવી હોય, એને જમણા નસકોરેથી શ્વાસ લેવાનો. કારણ કે જમણું નસકોરું એની સૂર્ય નાડી છે, જમણા નસકોરે. કદાચ કોકને તાવ આવ્યો છે, એને ડાબા નસકોરેથી શ્વાસ લેવાનો. કારણ કે અંદર ઠંડીની જરૂરિયાત છે. માટે ડાબુ નસકોરું છે ને એ ચંદ્ર નાડી છે. જેને ગરમીની તકલીફ છે, આતનની ગરમી છે, એને ડાબા નસકોરથી શ્વાસ લેવાનો. આનું નામ કે પ્રાણાયામ. ધારણા, એક સ્વરૂપની ધારણા કરવાની, એનું ધ્યાન કરવાનું. અને એનું ધ્યાન કર્યા પછી બસ એની સમાધિમાં લીન થઈ જવાનું. આનું નામ છે 8 યોગ. હે પરીક્ષિત, આનાથી માણસનું મન સ્થિર થાય છે. તો બીજો સ્કંદ, એનું નામ સાધન લીલા. ત્રીજો સ્કંદ, એનું નામ સર્ગ લીલા. સર્ગ એટલે જેણે ભગવાને આ સૃષ્ટિનું સર્જન કર્યું એનું નામ સર્ગ લીલા. ભગવાને સૃષ્ટિ બનાવી માટે સર્ગ લીલા. ત્રીજો સ્કંદ. અને ચોથો સ્કંદ જે અત્યારે આપણે ચાલુ છે એનું નામ વિસર્ગ લીલા. ત્રીજાનું નામ સર્ગ, બીજાનું નામ વિસર્ગ. વી પ્રત્યય લાગ્યો. આપણા સંસ્કૃતની અંદર 24 પ્રત્યયો છે. જેની આગળ પ્રત્યય લાગે કા વધારો કરે ને કા ઘટાડો કરે. પ્ર પરા અપસમ અનુ ઔ નિસ નીર દુસ દૂર વિ આંગ નિ અભિ અતિસુ. આવા 24 પ્રત્યયો છે. સુંદર, પણ અતિ એની આગળ પ્રત્યય લાગે અતિ સુંદર, વધારો કરે. આવા 24 પ્રત્યયો છે. તો બીજા ચોથા સ્કંદની આગળ સર્ગ લીલા, ત્રીજો સ્કંદ સર્ગ અને ચોથો સ્કંદનું નામ વિસર્ગ લીલા. વિસર્ગ એટલે સર્ગ એટલે ભગવાને સર્જન કરેલું એનું નામ સર્ગ લીલા. પણ ચોથા સ્કંદમાં મનુષ્યએ સર્જન કર્યું, મનુએ, માટે વિસર્ગ લીલા. સર્ગ એટલે ભાત, ચોખા. પેલાના માણસો ભાત રાંધીને ખાતા. ભગવાને પોતાની મિલકત, પોતાની પ્રોપર્ટી ભાતને મૂકેલા. પણ એ ભાતને આપણે જમતા. ભગવાનની પ્રોપર્ટી, એ ભગવાને ભાત મૂકેલા. પણ આપણે એમાં વધારો કર્યો. શું વધારો કર્યો? એ ચોખાની અરે મગની દાળ નાખી દીધી. એટલે શું થઈ ગયું? ખીચડી થઈ ને. તો ચોખાની અરે ખીચડી ભરી એટલે આ વધારાનું સર્જન થયું ને. તો એનું નામ વિસર્ગ લીલા. વિસર્ગ લીલા એટલે ખીચડી. ભગવાને પેલા ચોખા બનાવ્યા હતા, એમાં આપણે વધારો કર્યો. તો બ્રહ્માજીએ સૃષ્ટિ બનાવી, પણ ચોથા સ્કંદનું નામ છે વિસર્ગ લીલા. વિસર્ગ લીલા એટલે વધારાનું સર્જન. તો આવો ભાઈ બહેનો, આ વિસર્ગ લીલાની અંદર 4 જગ્યાએ કથા ચાલુ છે. ગંગાને કિનારે બેઠેલો પરીક્ષિત સુખદેવજી પાસેથી કથા સાંભળે છે. સોનક આદિ ઋષિઓ એ સુતજી મહારાજ પાસે કથા સાંભળે છે. અને ત્રીજી કથા, એ ત્રીજી કથા મૈત્રેય અને વિદુરની. ત્રિવેણી સંગમ છે, ગંગા, યમુના અને સરસ્વતી. એક કથા લે છે ગંગાને કિનારે. બીજી કથા મૈત્રેય અને વિદુરનો સંવાદ છે. રામાયણમાં પણ 3 જગ્યાએ કથા ચાલુ છે. યાજ્ઞવલ્ક ભરદ્વાજજી, શિવ પાર્વતી, કાગ ભૂસુંડી અને ગરુડજી મહારાજ. આ 3 જગ્યાએ કથા ચાલુ છે. રામાયણમાં પણ, ભાગવતમાં પણ 3 જગ્યાએ કથા. ગંગા, યમુના અને સરસ્વતી. એક નદી આપણને દેખાતી નથી. ગંગા અને યમુનાના તો દર્શન કરીએ, પણ સરસ્વતી નથી દેખાતી. છે ખરી, પણ દેખાતી નથી. જો બેનો ચોટલો વાળે ને, ચોટલો વાળ્યા પછી બેનો, હજુ જો ઉદાહરણ સમજવા માટે, બેનો ચોટલો વાળે, હોય 3 લટ, પણ દેખાય કેટલી?
દેખાય બે, હોય ત્રણ. તો રીતના નદી ત્રણ છે, ગંગા, યમુના ઓર સરસ્વતી. પણ હું તમે દર્શન કરીએ બે. બધા કથાકારો ને વિદ્વાનો બધા એવું કે ત્રિવેણી સંગમ છે ત્રણ, દેખાય બે. લોટ છે ત્રણ, પણ દેખાય કેટલી? બે. તો ભાઈ બહેનો, ગંગાને કિનારે આ કથા કહેવાની, યમુનાને કિનારે આ કથા થઈ અને સરસ્વતીને કિનારે આ કથા લખાણી. વ્યાસજી ગણપતિ લખતા જાય, વ્યાસજી બોલતા જાય. સામ્ય પ્રાસ નામનો આશ્રમ, બોરડીનું ઝાડ, એની નીચે બદ્રી વિશાળ વિશાળ ક્ષેત્રની અંદર જાય બદ્રી ને કાયા જાય બદ્રી. આહા, બદ્રી વિશાળ અદ્ભુત ભગવાનનું ધામ છે, જ્યાં જીવ જાય ને પછી આહા. પણ જાતા પહેલા 1100 ફૂટ ઊંચું બદ્રિકાશ્રમ, પણ નીચે ઉભન કે આયા નથી જવું. અને વચ્ચે બસમાં હોય ને, હે ભગવાન, યુવાનીમાં કોઈ દી ન મોકલતો. અહીં તો ગઈઢા થઈ જાય ને તઈ હવે, કારણ કે જો આમાંથી જો બસ ગઈ ને તો હાડકું આમાંથી નહીં મળે. ઈ ઝેડ આકારનો ટન હોય એમાં, ઈ સામે સામે બસ આવતી હોય, આખું બંધ થઈ જાય જેવા તેવાની. તો હે ભગવાન, કોઈ દી અહીંયા ન મોકલતો યુવાનીમાં. બસમાં એટલી બીક લાગે. પણ જેવો બદ્રિકાશ્રમની અંદર ઋષિકેશ બદ્રિકાશ્રમમાં પગ મૂકે, આહા, દુનિયાનું સ્વર્ગ, ભગવાનનું ધામ સ્વયં આયા છે બદ્રિકાશ્રમની અંદર. એકવાર મોકો આપે અવશ્ય જજો. બદ્રિકાશ્રમની અંદર સ્વર્ગ છે ભારતનું, જ્યાં કથા, સરસ્વતીનો કિનારો, ત્યાં કથા લખાણી. તો ભાઈ બહેનો, આવો ચોથો સ્કંદ, એનું નામ વિસર્ગ લીલા. આ ચોથા સ્કંદમાં 4 પ્રકરણ છે: ધર્મ પ્રકરણ, અર્થ પ્રકરણ, કામ પ્રકરણ અને મોક્ષ પ્રકરણ. ધર્મ પ્રકરણ એના 7 અધ્યાય છે, કારણ કે યજ્ઞ 7 પ્રકારે થવો જોઈએ. એમાં દક્ષના યજ્ઞની કથા છે, કાલે આપણે સાંભળી હતી. બીજું પ્રકરણ એનું નામ છે અર્થ પ્રકરણ. એના 5 અધ્યાય છે. 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા અર્થ, પૈસા કમાવાય. ચોથું પ્રકરણ છે, એનું નામ છે કામ પ્રકરણ. એના 11 અધ્યાય છે, કારણ કે 11 ઇન્દ્રિયો દ્વારા કામ થાય. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 11મું મન, માટે 11 અધ્યાય. અને ચોથું પ્રકરણ છે, એના છે અધ્યાય 8. 8 પ્રકારની પ્રકૃતિ છે ભગવાનની. કઈ પ્રકૃતિ ભગવાનની? 5 ભૂત: પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ. 5 થયા. મન, બુદ્ધિ અને અહંકાર. કેટલા થયા? 5 ને 3 8. 8 પ્રકારની પ્રકૃતિ છે. અને 8 પ્રકૃતિ ભગવાનને લગ્ન કરાવી દો. ભગવાનની અષ્ટપટરાણી, અષ્ટધા પ્રકૃતિ. ચોથું પ્રકરણ એનું નામ મોક્ષ પ્રકરણ. એના 8 અધ્યાય છે. 4 પ્રકરણમાં સગુણ બ્રહ્મની ઉપાસના, 4 અધ્યાયમાં નિગુણ બ્રહ્મની ઉપાસના. તો વાલા શ્રોતાજનો, એમાંથી આપણે અત્યારે બરોબર અર્થ પ્રકરણ, જે 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા અર્થ, પૈસા કમાવાય, એ પ્રકરણની અંદર છીએ. એની અંદર પેલા અધર્મની કથા લખી છે. સનકાદિક, નારદ, ઋભુ, હંસ, અરુણી, યતિ આદિ બ્રહ્માજીના નૈષ્ઠિક બ્રહ્મચારી દીકરાઓ હતા. એને ગૃહસ્થાશ્રમનો સ્વીકાર ન કર્યો. હવે બ્રહ્માની પીઠમાંથી અધર્મ ઉત્પન્ન થયો. જો આપણે મંદિરમાં કોઈ પણ જગ્યાએ જઈએ ને, એટલે વાહો ન દેખાડીએ, પાછા પગે હાલીએ. શા માટે એ ખબર નથી. બધા હાલે છે એટલે અમે હાલી. પણ શા માટે? વોટ મિનિંગ?
હરેકની આપણને ખબર હોવી જોઈએ, એમનું કોઈ કાર્ય ન કરાય. આપણે પહેલે દિવસે જ કીધું હતું ને કે જાણ્યા વગર પ્રેમ ન થાય. રતિ બિન રાજ રતિ બિન પાટ, જાન ન બિનુ ન હોય પર તીતી, બિનુ પર તીતી ન હોય સબ મે રીતિ. જાણ્યા વગર પ્રેમ ન થાય, લાગણી ન થાય. તો જાણો, હરેક પૂજા હરેક વસ્તુ એની પાસે કઈક વિજ્ઞાન છે. એનું આજે અહીંથી કોઈ કે તમે એમને ઉતારી લ્યો માં જીવનમાં. આજે તો 21મી સદી કોમ્પ્યુટર યુગનો આજે જમાનો છે. આજનો યુવાન જે પોતાના ઘેરે સોફામાં 1 કલાક લગી સતત IPL ની મેચ નથી જોતો, એ અહીં અમારે અમે 3 કલાક બેઠા. પણ આની પાસે કઈક વિજ્ઞાન છે. અગર આજે વિદેશના લોકો આને ન માનત, આજે આપણે કથાઓ નથી થતી એટલે વિદેશમાં કથાઓ થાય. આપણે મંદિરમાં સંતોને નથી પગે લાગતા એટલે વિદેશના લોકો આવે છે અહીંયા. કારણ કે આની પાસે કઈક પ્રૂફ છે, વિજ્ઞાન છે. અને આજનું વિજ્ઞાન પ્રૂફ વિના કોઈને ન માને. ભગવાનને હુકમ ગાયના દૂધથી નવરાવાના? ભગવાન માટે કે ભગવાન અમારે ચા પીવા જોતો હોય, એની પત્ની રિદ્ધિની સિદ્ધિએ કે ડેરીએ દૂધ લેવા જવું ને, અથવા કે દનૈયું બંધવું ને, એટલા માટે ભગવાનને દૂધથી નવરાવો? નહીં. ભગવાન માટે આપણે કાંઈ કરતા નથી, બધું આપણા માટે કરીએ છીએ. સ્વાર્થ કારણ કરી સબ પ્રીતિ, સુનિવર મુનિવર યહ સબ રીતિ. સ્વાર્થ વિના માણસ કાંઈ કરતો નથી. હેતુ રે વિના ના હોય હેત. આ દુનિયામાં હેતુ વિના ના હોય હેત. ગાડી લઈને જતા હોય, વચ્ચે ક્યાંક મંદિર કે ધજા દેખાય, હોરન મારે, આમ કરે. શા માટે? પગે લાગે. પણ શું કામે? રસ્તામાં એક્સિડન્ટ ન થાય ને એટલે. ભય છે ને એટલે ભક્તિ કરીએ છીએ આપણે. બાકી ભય ન હોત ને તો આજનો માણસ, આહા, એવું પ્રાણી ભગવાને બનાવ્યું છે. સ્વાર્થ વિનાથી કોઈને પગે લાગે એમ નથી. સ્વાર્થ છે, કઈ ને કઈ હેતુ છે, માટે આપણે બધીએ જઈએ છીએ. તો ભાઈ બહેનો, હરેક પૂજા, હરેક વસ્તુ, હરેક કથા, મંદિર. આજે આપણે અહીંયા મંદિર નથી, એટલે વિદેશમાં મંદિર છે. જ્યાં માણસનું મન સ્થિર થાય એનું નામ મંદિર. મંદિર તો ઘેરે છે, પણ આપણે બધાય ગામમાં, બહાર, ગુરુદ્વારાની અંદર મંદિરે દર્શન કરવા જઈએ. કારણ કે માણસનું અહીંયા મન સ્થિર થાય. એક જ જગ્યા એવી છે જ્યાં માણસનું મન સ્થિર થાય, મંદિર. માટેનું નામ મંદિર. આજે વિદેશના લોકો ખૂબ મંદિર બનાવ્યા. તો ભાઈ બહેનો, કાંઈક હેતુ છે.